હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે એથિક્સ ઓફ વિવેકાનંદ. બરાબર છે. તમે સ્વામી વિવેકાનંદને તો બહુ સારી રીતે ઓળખો છો. બરાબર છે. અ, તમને એમના વિશે ખબર જ હશે કે એમની પાસે એટલી બધી બુદ્ધિ હતી. બરાબર છે. એમનો જે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એટલો બધો હતો કે એ છે ને સ્વામી વિવેકાનંદ એકવાર એક પેજ વાંચે ને, બરાબર છે, પછી એ પેજ પર જેટલું બી હતું ને કન્ટેન્ટ, એ બધું વસ્તુ યાદ રહી જાય. બરાબર છે. અને બીજી વસ્તુ કે એ છે ને આપણા જે ઇન્ડિયન ઉપનિષદ છે, બરાબર છે, એની અંદર બહુ બિલીવ કરતા હતા. ઓકે, તો જે સ્વામી વિવેકાનંદ છે એનું ઇન્ટ્રોડક્શનથી આપણે સ્ટાર્ટ કરીશું. તો સ્વામી વિવેકાનંદ વોઝ બોર્ન ઇન 1863 ઇન કોલકાતા ઇન એન ઇન્ફ્લુઅન્ટ ફેમિલી. બરાબર છે. ખાલી વિવેકાનંદ એમની ફેમિલીમાં ભણેલા નહીં હતા. બરાબર છે. એમના ફેમિલીમાં પણ જેટલા વ્યક્તિ હતા, બરાબર છે, એ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, એજ્યુકેટેડ હતા. બરાબર છે. તો હી વોઝ અ મોંક એન્ડ ચીફ ડિસિપ્લિન ઓફ રામકૃષ્ણ પરમહંસ. એ એમના ગુરુ હતા, રામકૃષ્ણ પરમહંસ. બરાબર છે. તો એમના જે ચીફ ડિસિપ્લિન્સ છે, બરાબર છે, લાઈફને રિલેટેડ, એજ્યુકેશનને રિલેટેડ, જે બિઝનેસમાં પણ બહુ કામ લાગે છે. બરાબર છે. એટલા માટે અહીંયા એ આપવામાં આવેલા છે. તો એ બધી વસ્તુ જે છે, બરાબર છે, એની અંદર એ બિલીવ કરતા હતા. જે રામકૃષ્ણ પરમહંસ છે એમના કોન્ટેક્ટમાં એ આવ્યા જ્યારે એ કોલેજમાં હતા ને ત્યારે. બરાબર છે. પછી ધીમે ધીમે કરીને એક આધ્યાત્મિક વે તરફ એમણે જવાનું ચાલુ કર્યું. બરાબર છે. જ્યારથી એ રામકૃષ્ણ પરમહંસના કોન્ટેક્ટમાં આવ્યા ને ત્યારથી. બરાબર. તો એમણે જે લાઈફ માટે, એજ્યુકેશન માટે, બરાબર છે, જે પણ ડિસિપ્લિન બનાવેલા હતા, ઓકે, એમને ફોલો કરવાનું ચાલુ કર્યું. અને ખરેખર એ વસ્તુ જે છે બિઝનેસ એથિક્સની અંદર પણ એટલી જ કામની છે. બરાબર. એ કેવી રીતે છે અને આપણે આગળ જોતા જઈએ. હવે જ્યારે છે ને એ કલકત્તાની યુનિવર્સિટીની અંદર સ્ટડી કરતા હતા. બરાબર છે. તો જે વેસ્ટર્ન ફિલોસોફી હતી અને હિસ્ટ્રી હતી એની અંદર એમનો બહુ ડીપ ઇન્ટરેસ્ટ હતો. બરાબર છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે એમનામાં જે યાદશક્તિનો જે પાવર હતો ને, બરાબર, એ એટલો બધો પાવરફુલ હતો કે એક પેજ વાંચે ને તો એમને યાદ રહી જતું. બરાબર છે. બીજી વાર એ પેજ એમને જોવાની જરૂર રહેતી નહીં, એટલો બધો પાવરફુલ. બરાબર છે. તો ત્યારે યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે જે વેસ્ટર્ન ફિલોસોફી છે, બરાબર છે, જે હિસ્ટ્રી છે, એની અંદર એમનું બહુ ડીપ નોલેજ હતું, માસ્ટરી હતું. તો જ્યારે સ્વામીજી જે હતા, તો સ્વામીજી ઓફર્સ મલ્ટિપલ ન્યૂ ડાયમેન્શન્સ ટુ ધ સ્કોપ ઓફ એથિક્સ એન્ડ ટુ મેક અસ બીકમ અ બેટર હ્યુમન બિંગ. બરાબર છે. તો એમના જે એથિક્સ છે ને એના ડાયમેન્શન જે છે એ બીજા કરતાં બહુ અલગ હતા. બરાબર છે. અને એ જે એમના ડાયમેન્શન છે, બરાબર છે, એથિક્સને જોવાના કે આ એથિક્સ હોવું જોઈએ તો આપણને એક બેટર હ્યુમન બિંગ બનાવે છે. બરાબર છે. એની અંદર જે એથિક્સ એમના છે, બરાબર છે, એ લાઈફને હોય કે બિઝનેસ રિલેટેડ હોય, એ એમની પાસે જે વસ્તુ હતી ને, બરાબર છે, એ બહુ જ કેવું છે કે એની અંદર છે ને આપણી ઇન્ડિયનનેસ બી જળવાઈ રહી છે. બરાબર છે. એની અંદર એક મોડર્નિટી આપણને દેખાય છે. બરાબર છે. એની અંદર એક હ્યુમિનિટી આપણને દેખાય છે કે હા, આપણે હ્યુમન એઝ અ હ્યુમન કેવી રીતે બિહેવિયર કરવાનો. ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર બહુ બધો દેખાય છે. બરાબર. એક બુદ્ધિગમ્ય જે અભિગમ કહીએ ને આપણે, એ એમની પાસે હતું. ઓકે. તો હી ઇન્ટ્રોડ્યુસ ઇન્ડિયન ફિલોસોફી ઓફ વેદાંતા એન્ડ યોગા ટુ ધ વેસ્ટર્ન વર્લ્ડ એન્ડ ઇઝ ક્રેડિટેડ વિથ રેઝિંગ ઇન્ટરફેથ અવેરનેસ. તો જ્યારે એમને આવી રીતે વેસ્ટર્ન જે ફિલોસોફી છે, બરાબર, એ લોકોની જે હિસ્ટ્રી છે એની અંદર બહુ ઇન્ટરેસ્ટ હતો, તો એમણે ઇન્ડિયન ફિલોસોફીઝ જે છે, બરાબર છે, એનાથી ઇન્ટ્રોડ્યુસ કરાયું. બરાબર છે. આપણી ઇન્ડિયન ફિલોસોફી જે છે એ ક્યાંથી આપણને મળે છે? આપણા જે ઉપનિષદ છે ને, બરાબર છે, ત્યાંથી આપણને મળે છે. તો જ્યારે એ બહાર ગયેલા ને, બરાબર છે, ગાંધી બાપુની જેમ એ પણ બહાર ગયેલા, તો ત્યારે એમણે આપણી જે ફિલોસોફી છે, જેને આપણે વેદ કહીએ છીએ, બરાબર છે, વેદ, ઉપનિષદ, બરાબર છે, એ બધી વસ્તુથી એ જે વેસ્ટર્ન વર્લ્ડ છે એને ઇન્ટ્રોડ્યુસ કરાવેલા. બરાબર છે. એટલે આજે જે પણ વર્લ્ડની અંદર જે યોગા છે, બરાબર છે, કે વેદને રિલેટેડ જે બધી થેરાપી કરવામાં આવે છે, એ બધાનું ઇન્ટ્રોડક્શન જે છે એ સ્વામીજીએ આપેલું. બરાબર છે. એમના લીધે જ આટલી બધી પોપ્યુલારિટી થયેલી. ઓકે.
એટલે કે જે હિન્દુઇઝમ છે, બરાબર છે, બ્રિંગ હિન્દુઇઝમ ટુ ધ વર્લ્ડ સ્ટેજ ડ્યુરિંગ ધ લેટ 19th સેન્ચુરી. જે હિન્દુઇઝમ છે, બરાબર, એની અંદરથી શું શીખવાનું છે, બરાબર છે, એનું મેઇન જે વસ્તુ છે, એનો મેઇન જે પાવર છે શું છે, એ દુનિયાને ઇન્ટ્રોડ્યુસ કરાવેલું, બરાબર છે. તો હી ઓલ્સો રિપ્રેઝેન્ટ ઇન્ડિયા ઇન ધ ફર્સ્ટ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન હેલ્ડ ઇન શિકાગો યુએસ ઇન 1893. જે પાર્લામેન્ટ ઓફ રિલિજિયન છે ને, એની જે ફર્સ્ટ પાર્લામેન્ટ છે, બરાબર, એ છે ને શિકાગોમાં થયેલી 1893ની અંદર. ત્યાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરેલું, બરાબર. એટલે આપણી જે પરંપરા છે, આપણું જે ટ્રેડિશન છે, આપણું જે વેદ યોગા, એનું મહત્ત્વ શું છે, બરાબર છે, એ પહેલી વાર વેસ્ટર્ન વર્લ્ડને ખરેખર એ શું છે ને એ ઇન્ટ્રોડ્યુસ થયેલું, બરાબર છે. દુનિયાએ છે ને આપણી પાસેથી બહુ બધું શીખ્યું છે, બરાબર છે, એજ્યુકેશનથી લઈને બહુ બધી વસ્તુ. હવે હોસ્ટેલ સિસ્ટમ તમે જોઈ લો, બોર્ડિંગ સ્કૂલ જોઈ લો. આપણે ત્યાં પહેલાંના જમાનામાં કેવું હતું, ગુરુને ત્યાં રહેવાનું, ગુરુના આશ્રમમાં રહેવાનું, બરાબર છે. 25 વર્ષ સુધી આપણે ત્યાં રહીએ છીએ, ત્યાં શીખીએ છીએ, બરાબર છે. તો ત્યાં આપણે એવું હતું કે જે વેદ છે એના વિશે શીખીએ, ઉપનિષદ શીખીએ, બરાબર છે, ધનુર્વિદ્યા શીખીએ. પછી સાથે સાથે આપણું પોતાનું કામ આપણે જાતે કેવી રીતે કરવાનું છે એ, તો નદીએ જાતે પાણી લેવા જવાનું, કપડાં જાતે ધોવાના, બરાબર છે. જમવાનું જે છે એ જાતે બને, તો એના માટે જે લાકડીઓ છે એ ભેગી કરવાની, ચૂલો સળગાવવાનો, ચોખ્ખાઈ કરવાની, બરાબર છે. એ બધી જે વસ્તુ છે શીખવાડવામાં આવતી. એની સાથે જે યુદ્ધની કળા છે, ઘોડે સવારી છે, એ બધી વસ્તુ પણ અહીંયા શીખવાડવામાં આવતી, બરાબર છે ને. તે હોસ્ટેલ જેવું જ થયું ને. એ સિસ્ટમ ક્યાંથી આવી છે, આપણા જે આ વેડિક આપણું જે હતું, બરાબર છે, આપણી જે સિસ્ટમ હતી, જે આપણું જે ટ્રેડિશન છે, ત્યાંથી જ આવ્યું છે, બરાબર છે. પછી બુક છે, ચોપડા છે, ત્યારે એ સમયે બી સાઈનો પેલો ખડિયો આવે, બરાબર છે, અને પીછું આવે, એનાથી લખતા હતા, બરાબર છે. એટલે રાઇટિંગની સિસ્ટમ બી ત્યાંથી આવી, બરાબર છે. તો એવી રીતે કરીને દુનિયાએ બહુ બધી વસ્તુ આપણી પાસે શીખી છે, બરાબર છે. ને આપણે શું કરીએ છીએ, એ લોકો પાસેથી શું શીખીએ છીએ, એ લોકોનું ગંદુ કલ્ચર, ને આપણે એ લોકોને શું આપીએ છીએ, આપણું સારું કલ્ચર, બરાબર. આપણી પાસે બધું જ છે પણ આપણે એની કોઈ વેલ્યુ છે નહીં, બરાબર. તો જે વેદાંતા ઇઝ બેઝડ ઓન ઉપનિષદ્સ એન્ડ ધેર ઇન્ટરપ્રિટેશન. વેદ જે છે, બરાબર છે, ઉપનિષદ જે છે, ઓકે, એનો જે ઇન્ટરપ્રિટેશન જે છે, બરાબર, એની અંદર આ બધી જે બેઝિક વેલ્યુઝ જે છે એ જ શીખવવામાં આવે છે. હ્યુમેનિટી, બરાબર છે, વડીલોનું માન સન્માન કરવું, બરાબર છે, પગે લાગવું, ઊંચા અવાજે બોલવું નહીં, ઓકે, મીઠો અવાજ રાખવો, બરાબર છે, કોઈના વિશે ખરાબ બોલવું નહીં. એ બધી વસ્તુ ક્યાંથી શીખા, આપણે ઇન્ડિયન ટ્રેડિશનની જ વસ્તુ છે, બરાબર છે. સવારે ઉઠીને સૂર્યને નમસ્કાર કરવું, બરાબર છે, બે હાથ જે છે, ઉઠીએ એટલે બે હાથ જોડવાના, બરાબર છે, બે હાથને જોવાના. સૌથી પહેલાં તો આપણી જે હથેળી છે એને જોવાની. એકમાં લક્ષ્મીજી વસે છે, એકમાં સરસ્વતીજી વસે છે. એ બંને હાથની હથેળીને જોઈને આપણે પગે લાગવાનું, બરાબર છે. એ બધી વસ્તુઓ જે છે આપણા ટ્રેડિશનની અંદર છે, બરાબર છે. આખી દુનિયા આજે યોગા કરે છે, બરાબર છે, ને આપણે લોકો જીમમાં મશીનની ઉપર દોડીએ છીએ, બરાબર. લોકો ત્યાં યોગા કરે છે, ફ્રેશ જે પેલો ગાર્ડનની ગ્રીનરી છે એની અંદર એ લોકો વોક કરવા જાય છે, દોડવા જાય છે, અને આપણે લોકો જીમમાં જઈએ છીએ, પ્રોટીન પાવડર પીએ છીએ, બરાબર છે. ને એ લોકો આપણું જે ફૂડ છે, બરાબર, જે હેલ્ધી ફૂડ જેને કહીએ છીએ એને ફોલો કરે છે, બરાબર. શાકભાજી, વેજીટેશન આપણે પહેલાં એ જ ખાતા હતા ને, બરાબર. કઠોળ છે એ ખાતા હતા, અનાજ ખાતા હતા, શાકભાજી, ફ્રૂટ શું ખાતા હતા બીજું, એ તો ખાતા હતા, બરાબર છે. એ લોકો બધા હવે વેજીટેરિયન બનવા માંડ્યા ને આપણે બધા નોન વેજીટેરિયન બનવા માંડ્યા, બરાબર. આપણું જે ટ્રેડિશન છે ને એની વેલ્યુ કરતાં શીખો. જો આપણે અત્યારે વેલ્યુ કરશું ને તો આપણી ભાવિ પેઢી વેલ્યુ કરશે, બરાબર છે. જો સ્વામી વિવેકાનંદ એક ઇન્ટરનેશનલ સ્ટેજ પર આપણા હિન્દુઇઝમને, આપણા ઇન્ડિયાને, આપણા ટ્રેડિશનને જો રિપ્રેઝેન્ટ કરતા હોય આટલી સારી રીતે, બરાબર છે, તો તમે બધા મળીને બી એ વસ્તુ કરી શકો છો, બરાબર છે. એક વ્યક્તિ કરી શકતા હોય, બરાબર છે, તો આપણે બધા બી કરી શકીએ, ઓફકોર્સ કરી શકીએ, બરાબર. હું પણ કરી શકું, યુથમાં જાઉં છું, બરાબર છે. તો એના માટે આપણે આપણું જે ટ્રેડિશન છે, આપણી જે પરંપરા છે એને શીખીને એને એક્સેપ્ટ કરતાં શીખવી જોઈએ, બરાબર છે.
મંદિરની અંદર પિત્તળનો જે ઘંટો લગાવવામાં આવે છે, બરાબર છે, જેની અંદરથી એક પ્રકારનો અવાજ આવે છે, બરાબર છે. એ શા માટે મૂકવામાં આવે છે કે જ્યારે એ પિત્તળની વસ્તુ એકબીજાની સાથે અથડાય ને ત્યારે જે આજુબાજુમાં જેટલા બી હાર્મફુલ જર્મ્સ રહેલા છે ને એ બધા મરી જાય, બરાબર, એ અવાજથી. ઓકે. તમે નેપાળનું જે પેલું વોટર અને જે પેલું સાઉન્ડ વાટકાની અંદર, પિત્તળના વાટકાની અંદર જે પેલું પાણી ભરીને એને આમ કરીને ઠોકે ને એમાંથી જે અવાજ આવે છે, બરાબર છે, એ થેરાપી પણ તમે સાંભળી હશે, બરાબર છે. એ કોનું ટ્રેડિશન છે? એ બેઝિકલી ઇન્ડિયાનું ટ્રેડિશન છે, બરાબર છે. જે હીલિંગ પાવર જે છે, બરાબર છે, માઇન્ડને હીલ કરવાનો, હાર્ટને હીલ કરવાનો, એ બધો પાવર આપણને ક્યાંથી મળે છે? એ આપણા ટ્રેડિશનમાંથી મળે છે, આપણા વેદની અંદર એ આપેલું છે, બરાબર. પણ આપણને એ બધી વસ્તુ વિશે ખબર જ નથી. ઇન્ડિયામાં રહીએ છીએ, આપણે એવું પ્રાઉડલી કહીએ છીએ કે હા અમે ઇન્ડિયન છે, બરાબર છે. ડેવલપમેન્ટમાં આપણે સાથ બી આપીએ છીએ, પણ આપણું જે ખરેખર જે કલ્ચર છે એ આપણને તો ખબર જ નથી, બરાબર. તો આ જે વસ્તુ છે એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે. તો અહીંયા ઇટ્સ એમ વોઝ ટુ ઇન્ક્વાયર અબાઉટ બ્રાહ્મણ અલ્ટિમેટ રિયાલિટી, બરાબર. બ્રાહ્મણ વિચ વોઝ ધ સેન્ટ્રલ કન્સેપ્ટ ઓફ ઉપનિષદ. એવું કહેવાય કે જે બ્રાહ્મણ્સ છે, બરાબર, જેટલા બી બ્રાહ્મણ્સ છે એ લોકોનો જન્મ બ્રહ્માજીના જીભમાંથી થયેલો, બરાબર છે, એટલા માટે એ લોકો બ્રાહ્મિન્સ કહેવાય. તો એમનો મતલબ એ ખાલી હ્યુમન બિંગ નથી, કાસ્ટ નથી, બરાબર છે. બ્રાહ્મણ એટલે શું? ઉચ્ચ વિચારો ધરાવતા હોય એ, બરાબર છે, જે ઉચ્ચ સંસ્કારોવાળા હોય એ, ઉચ્ચ સંસ્કારોનું પાલન કરતા હોય એ, બરાબર છે. તો ઉપનિષદનો આ મેઇન કોન્સેપ્ટ છે. ઇટ શો વેદ એઝ અ ultimate source of information and whose authority could not be questioned. It emphasizes on path of knowledge as opposed to that of sacrifice. Ultimate aim of knowledge was moksha, liberation from સંસાર. તો જે વેદ છે, બરાબર, એ વેદની અંદર શું આપ્યું છે? ત્યાંથી છે ને આપણે એક અલ્ટિમેટ ઇન્ફોર્મેશન આપણને મળે છે, બરાબર છે, કે આપણું જે એઝ અ હ્યુમન આપણી શું રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, નોલેજ, બરાબર છે, સેક્રિફાઈસ, ઓકે, મોક્ષ, એ બધી વસ્તુ જે છે એ અહીંયા આપણને વેદમાંથી જાણવા મળે છે. ચાલો તો આગળ જોઈએ. એક્સ્ટ્રેક્ટ ઓફ સ્વામી વિવેકાનંદ, બરાબર. ધ વર્લ્ડ નીડ્સ good citizen for the betterment of people. Without good citizen, no system, social or practical can functions in right way. હવે દરેક કન્ટ્રીને, દરેક રાજ્યને, દરેક સિટીને, દરેક સમાજને એક સારા વ્યક્તિની જરૂર છે, બરાબર છે. જો ત્યાંનું સિટીઝન સારું હશે, બરાબર છે, તો કેવું છે કે એનું ડેવલપમેન્ટ સારું થશે. પણ જો એની અંદર ગુડનેસ નહીં હોય, એ લોકોના સિટીઝનની અંદર ગુડનેસ નહીં હોય, એક સિસ્ટમથી કામ નહીં કરતા હોય, બરાબર, એક સોશિયલ સિસ્ટમ નહીં હોય, બરાબર, એ લોકો પ્રેક્ટિકલ નહીં હોય, બરાબર છે, તો એ લોકોનું ડેવલપમેન્ટ જે છે એ રાઇટ વેમાં થતું નથી, બરાબર છે. તો ઓલ ધ સિસ્ટમ આર ડેવલપ ટુ ઓફર બેટર કન્ડિશન ફોર પીપલ હુ વોન્ટ ટુ મેનિફેસ્ટ ધેર ઇનર ક્વોલિટી ટુ ગેટ ધ ચાન્સ ટુ રિયલાઇઝ ધેર રિયલ નેચર, બરાબર છે. તો અહીંયા કેવું છે કે દરેક સમાજની અંદર, દરેક કલ્ચરની અંદર, દરેક ટ્રેડિશનની અંદર આપણી એક સિસ્ટમ છે, બરાબર છે, જીવન જીવવાની. એ આપણે કેમ ડેવલપ કરેલી છે? ફોર ધ બેટરમેન્ટ ઓફ અવર લિવિંગ બિંગ, બરાબર છે. એક જીવન જીવવા માટે, આપણે એક ક્વોલિટી લાઈફ જીવવા માટે, એક ઇનર ક્વોલિટી જે છે આપણી, બરાબર છે, એક સારી ક્વોલિટી, બરાબર છે, એ મેન્ટેન કરવા માટે આપણે અહીંયા જે છે એક સિસ્ટમ રાખેલી છે, બરાબર છે. એની અંદર બી આપણને અલગ અલગ વસ્તુઓ શીખવાડવામાં આવેલી છે, બરાબર છે. તો નો નેશન ઇઝ ગ્રેટ ઓર ગુડ બિકોઝ પાર્લિયામેન્ટ enact this or that, but because its men are great and good people often work for the same ends but fail to recognize the fact. તો અહીંયા કેવું છે કે
જે પણ નેશન છે, જે પણ કન્ટ્રી છે, બરાબર છે, એને પોતાના ડેવલપમેન્ટ માટે સારા સિટીઝનની અહીંયા જરૂર છે, બરાબર છે, જે કન્ટ્રીને સપોર્ટ કરતો હોય, બરાબર છે. એક સારી વ્યક્તિ જ જે છે, બરાબર છે, એના જે ડીડ્સ છે, ઓકે, એ જ એની કન્ટ્રીને એક સારું રેકગ્નાઇઝ અપાવી શકે, બરાબર છે. તો જે વિવેકાનંદનું કહેવું એટલું જ છે, બરાબર છે, એક સારા વ્યક્તિ બનો. વન મસ્ટ એડમિટ ધેટ law, government, politics are phase is not final in any way. There is a goal beyond them where law is not needed. All great masters teach the same thing, Christ, so that the basic is not law, that morality and purity are the only strength. બરાબર છે. બધી જગ્યા પર લો હોય છે, ગવર્મેન્ટ હોય છે, પોલિટિક્સ હોય છે, બરાબર છે. એ વસ્તુ અહીંયા કંઈ મેટર જ નથી કરતી, બરાબર છે. આ બધાથી પરે એક એવો લો જે છે કર્મા, જે મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું, બરાબર છે. એક અલ્ટિમેટ અને યુનિવર્સલ લો છે કર્મા, બરાબર છે. એનાથી જ આખી દુનિયા ચાલે છે, બરાબર છે. એનાથી જ આપણે પોતે પણ ચાલીએ છીએ, બરાબર છે. અને જો જીસસ ક્રિસ્ટે પણ કીધું છે કે જે સુપ્રીમ લો છે, બરાબર છે, એ કોણ છે? કર્મા, બરાબર છે. આપણી મોરાલિટી, હાર્ટની પ્યોરિટી, માઇન્ડની પ્યોરિટી, બોડીની પ્યોરિટી, બરાબર છે, એ જ આપણી એક સ્ટ્રેન્થ છે.